ગુડ મોર્નિંગ બોલો. હું વોકેશનલ ટ્રેનર છું. છેલ્લા 5 વર્ષથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવું છું. આજનો આપણો ટોપિક છે વસ્તુઓ મેળવી એટલે સામગ્રી મેળવી અને તેને ડિસ્પેચ કરવાની પ્રક્રિયા. તો પ્રત્યેક રિટેલ સ્ટોરમાં સામાન મેળવવા માટે એક રિસીવિંગ જગ્યા હોવી જોઈએ. સ્ટોરની બેંકમાં બેંક ઓફિસમાં સામાન હોવી જોઈએ. કન્ટેનર, રાખોખા, ક્રેટ અન્ય રીતે પેક કરવામાં આવે છે, જ્યારે અન્ય સામગ્રીને હેંગર અથવા પોઇલેટમાં ગોઠવવામાં આવે છે. સામગ્રીને અત્યારે કાળજીપૂર્વક અને ઝડપથી ઉતારવાની, પેક કરવાની રહે છે. સ્ટોરના સંચાલકો બધી જ સામગ્રી કાળજીપૂર્વક હેન્ડલ કરવાની કુશળતા હોવી જોઈએ. તેમને આવેલા ડિસ્પેચ કરવાના માલમાં બેકાળજી અથવા ભૂલ ભરેલા રેકોર્ડ તૈયાર થઈ જવાના પરિણામો જાણકારી હોવી જોઈએ. રિટેલરનું મુખ્ય કાર્ય સપ્લાયર પાસેથી સામગ્રી મેળવવાનું હોય છે અને રિટેલ સ્ટોરના સંચાલક તથા અન્ય કર્મચારી સ્ટોર દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. સામાન મેળવવાની પ્રક્રિયા અલગ અલગ સ્ટોરની અલગ અલગ હોય છે. ઉપરાંત કેવા પ્રકારની વસ્તુઓને હેન્ડલિંગ કરવું અને તેના ઉપર આધાર હોય છે. હવે સામગ્રી મેળવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું? આવેલી સામગ્રી મેળવેલી સામગ્રી બરાબર તપાસવી, ઝડપી અને યોગ્ય નિરીક્ષણ માટે ગોઠવણી કરવી, સામગ્રી મેળવ્યાની નોંધ તૈયાર કરવી, વેચાણ વિભાગને તેમની જરૂરિયાત સામગ્રી ઉપલબ્ધ છે કે નહીં તેની જાણ કરવી, આવેલો પુરવઠો વધારે છે કે ઓછો છે અને નુકસાની છે તો તે અંગે ખરીદ વિભાગને જાણ કરવી. આવેલી સામગ્રીને સ્ટોર કરવા સંબંધિત વિભાગોમાં મોકલી આપવી. દરેકનો રેકોર્ડ તૈયાર કરવો. સામગ્રી મેળવવાની પ્રક્રિયા. રિટેલ સ્ટોર માટે સામગ્રીની ઓળખ કરવી, રિટેલ સ્ટોર માટે ઓર્ડર કરવામાં આવેલી સામગ્રી ચેક કરવી, સામગ્રી ડિસ્પેચ થયાની ખાતરી કરવી, ઓર્ડર અને ઇનવોઇસ સાથે સામગ્રી મેળવી, સામગ્રીની ગુણવત્તા, સામગ્રીની વિગતો અને કન્ટેનરની ગુણવત્તા ચકાસવી, ઇનવોઇસ ઉપર સહી કરતા પહેલા સામગ્રીની સંપૂર્ણ ચકાસણી કરવી અને મેળવેલ સામગ્રી માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું. સામાન ડિસ્પેચ કરવા માટેના જરૂરી પ્રક્રિયા. પેપર વર્કમાં કાળજી રાખવી. દરેક સામગ્રી જે આવે છે એનું પેપર વર્ક થવું જોઈએ કે આટલો સામાન આવ્યો, આટલો સ્ટોર ઉપર મોકલ્યો, આટલો ગોડાઉનમાં રાખ્યો વગેરે. યોગ્ય અને સાચી સામગ્રી ડિસ્પેચ થાય તે સુનિશ્ચિત કરવું. જે ગોડાઉનમાંથી માલ ડિસ્પેચ થઈને બહાર નીકળે છે એનું યોગ્ય કાળજીપૂર્વક ધ્યાન રાખીને નોંધ કરવી. સ્ટોરમાં ગુણવત્તાયુક્ત ઓર્ડર પ્રમાણેનો તથા યોગ્ય માત્રામાં સામાન જાય તે જોવું. સ્ટોરમાં નુકસાનની માલ ન પહોંચી જાય તે ધ્યાન રાખવું. સામગ્રી ડિસ્પેચ કરતી વખતે પેકેજિંગ યોગ્ય છે તે સુનિશ્ચિત કરવું. ડિસ્પેચ સ્ટાફમાં આત્મવિશ્વાસ જગાવો. સુનિશ્ચિત કરો કે તેઓ સામગ્રી અને સાધનો યોગ્ય રીતે હેન્ડલ કરે. દરરોજ ડિસ્પેચ થયેલી સામગ્રીનો રેકોર્ડ બનાવો અને ઉપરી અધિકારીઓને જાણકારી આપવી. સમગ્ર પેપરવર્ક પુરાવા સાથે તૈયાર કરવું. ડિલિવરી થયેલી સામગ્રીના સંદર્ભમાં રિફ્યુઝલની પ્રક્રિયા સામાન ડિલિવરી માટે આવી પહોંચે ત્યારે એ તમામ રીતે બરાબર હોવી જોઈએ. જેમ કે સીલ તૂટેલું ન હોવું જોઈએ, કન્ટેનર ફાટેલું અને લીક થતું ન હોવું જોઈએ, ડિલિવરી અધિકારી ઉતાવળમાં હોય અને રાહ જોઈ શકે તેમ ન હોય તો તેમણે સામગ્રી ચેક કર્યા વિનાની છે તેવું લખીને સહી કરવી. જો પેકેટ નુકસાની લાગે તો અધિકારીને બે રીતે કામગીરી કરી શકે છે. માલ સામાન લેવાનો કાંઈ ઇનકાર કરી શકે અથવા માલ સામાન સ્વીકારી લેવો, પણ ડિલિવરી અધિકારીને નુકસાની અંગે જાણ કરવી અને ડિલિવરી નોટ ઉપર એ વિશે લખાણ કરીને સહી કરવી. આ બંને પ્રક્રિયામાં રિટેલરે સપ્લાયર સાથે વાત કરવી, નુકસાની માલ અંગે તેમને જાણ કરવી, રિટેલરે આ અંગેનો રિપોર્ટ પણ તૈયાર કરવો અને તેની એક નકલ પોતાની પાસે રેકોર્ડ માટે રાખીને એક નકલ સપ્લાયરને મોકલવી. રિટેલરે આ અંગે તત્કાળ ફોન દ્વારા પણ સપ્લાયરને જાણ કરી શકે છે. જો સપ્લાયર સામગ્રી બદલી આપવા તૈયાર હોય તો ડિલિવરી અધિકારીને એ બાબતે જાણ કરવી. કેમ કે ગ્રાહકની માલ સંબંધિત કોઈ પણ ફરિયાદનો સંતોષજનક ઉકેલ લાવવો એ સપ્લાયરની જવાબદારી હોય છે. સ્ટોરમાંથી માલ પાછો મોકલવાની સમસ્યા ઘટાડવા માટેના કેટલાક સરળ પગલાં આ પ્રમાણે છે. હંમેશા રિટર્ન પોલિસી ચકાસો. ઓનલાઈન શોપિંગ કરતી વખતે રિટેલરની માલ પરત કરવાની નીતિ ચકાસો. કેટલાક કિસ્સામાં રિટેલર માલ પાછો લેતા નથી, ક્યારેક તેઓ રકમ પણ પરત કરતા નથી, પરંતુ ગ્રાહકના ખાતામાં એ રકમ જમા કરે છે. રિસિપ્ટની વિગતો જાળવી રાખો. ખરીદીની ફોર્મ અટેચ કરો. ખરીદેલી વસ્તુ તમે રાખવાના છો એ ખાતરી ના હોય
ત્યાં સુધી તેની ઉપરના ટેગ દૂર ન કરો. માલ પરત માટે તૈયાર રાખવી. રિટેલર માલ પરત કરવાની વિનંતી માટે તૈયાર રાખવી જોઈએ અને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ગ્રાહકે સામગ્રી પરત કરતી વખતે રિસિપ્ટ તથા ઓળખાણનો પુરાવો સાથે લાવવો જોઈએ. માલની અછત અથવા વધુ પડતા માલ અંગે સુપરવાઇઝરને જાણ કરવી. સ્ટોર સંચાલકને સહાયકની ફરજ છે કે અલગ અલગ ઉત્પાદનનો પુરવઠો ઓછો હોય છે અથવા વધારે પડતો માલ આવી ગયો હોય તો તે અંગે સુપરવાઇઝરને જાણ કરવી. સ્ટોર સંચાલન સહાયક દ્વારા આ માહિતી પૂરી પાડવાથી માલ ઓછો હોય તો તે અંગે વધારે પડતો માલ આવી ગયો હોય તો તેની વ્યવસ્થા કરવામાં મદદ મળે છે. તો અહીંયા આપણું સેશન પૂરું થાય છે.